વોડાફોન આઈડિયા જે પણ જોઈશું કાઉન્ટરમાં જે વન તરફી તેજી જોવા મળી હતી, પહેલાં કારણ સમજાયું વોડાફોન આઈડિયા તેજી તો ઓલમોસ્ટ આ મહિનામાં જોવો તો આજની તેજી સાથે જોવો તો 13થી 14% સ્ટોકે જોઈશું તો રિટર્ન જોવા મળ્યા હતા અને કંપનીનું આગળના 3 વર્ષમાં જો તો 45,000 કરોડથી વધારેનું જે કેપિટલ એક્સપેન્ડિચર છે એની જાહેરાત કરી છે, જેમાં જોઈશું 4Gને મજબૂત કરવા અને જે 5G છે ઝડપથી રોલ આઉટ કરવા માટે કંપની નવા ઓર્ડર્સ પણ આપી રહી છે. Q1 FY27 વિદાઉટ કંપની હજી પણ ખોટમાં છે, પણ 6600 કરોડની ખોટ સામે 3750 કરોડ લઈશું. ખોટમાં પણ ખાસો અહીંયાથી ઘટાડો કર્યો છે. સાથે જોઈશું કેપેક્સના પ્લાન છે, એજીઆર મુદ્દે ગવર્મેન્ટ અહીંયાથી જોઈશું તો અહીંયા ફોકસ કરીએ છીએ અને એસબીઆઈ બી જોઈશું તો હવે જે એમનું દેવોવાળું ફંડ છે એ બી અહીંયાથી જોઈશું તો ફંડિંગ અહીંયાથી કરવાનું છે. એ મુદ્દે જે રાતના સમાચાર હતા જે ફાઇનલ થયું નથી, પણ જે સમાચાર આવે એ બાદ જો તો સારી તેજી અહીંયાથી જોવા મળી હતી. જે એજીઆરમાં તો રાતનો મુદ્દો છે. હવે સાથે જોઈશું તો જે ફંડિંગની ખબરો આજે જે એસબીઆઈ અહીંયાથી જોવા મળી છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અહીંયાથી મળવાનું છે, એના લીધે જે પોઝિટિવ ઇમ્પેક્ટ આજે સ્ટોકમાં જોવા મળ્યું. કંપનીના આરપુ વધ્યા છે. આરપુ એટલે જે એવરેજ રેવન્યુ પર યુઝર 190 રૂપિયાથી વધીને 195 રૂપિયા, એટલે શું ધીમે ધીમે અહીંયાથી જો સારી પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે. એક વાર જો સબસ્ક્રાઈબરના ડેટા બી આપણે એક વાર સ્ક્રીન પર બતાવી દઈએ તો એક ગ્રાફિક આપી દો સ્ક્રીન પર, તો ઓલમોસ્ટ જોઈશું તો અહીંયા વોડાફોન આઈડિયા જો ફેબ્રુઆરીમાં 22,000 સબસ્ક્રાઈબર એડ કર્યા, માર્ચમાં જો તો 1.2 લાખ, એપ્રિલમાં જો તો થોડો આંકડો ઘટ્યો 53,000 આજુબાજુ, પણ મે અને જૂનમાં જો તો ઓલમોસ્ટ 1 લાખથી વધારે એ જોઈશું સબસ્ક્રાઈબર એડ થતાં આપણને જોવા મળે. એટલે વોડાફોન આઈડિયા જે પણ બિઝનેસ કંપની સુધારી રહી છે, કેપેક્સમાં રાહત, ગવર્મેન્ટ બી જોઈશું અહીંયાથી ફોકસ કરી છે અને સબસ્ક્રાઈબર બી જો જે પણ વધી રહ્યા છે. એ બાદ જુઓ તો વોડાફોન આઈડિયા ફરીથી એવું લાગી રહ્યું છે કે તેજીની શરૂઆત અહીંયાથી જો તો થતી જોવા મળી હતી. આ બધા રીઝન હતા વોડાફોન આઈડિયા તેજી પાછળના કારણ. તો હાર્દિક